मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। અત્યાર સુધી આપણે ભાગવતના મહાત્મય એ વિશે સંક્ષિપ્તમાં વર્ણન વાંચ્યું. આજે આપણે ભાગવતનો પહેલો સ્કંદ ચાલુ કરશું. કોઈ પણ સત્કર્મ કરવા બેસીએ ત્યારે મંગલાચરણ કરવું જરૂરી છે, તો આપણે તે પહેલાં મંગલાચરણ કરીએ. સત્કર્મ કરવા બેસો ત્યારે અનેક જાતના વિઘ્નો આવે છે. વિઘ્નો 3 પ્રકારના હોય: આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક. એ સર્વને દૂર કરવા માટે મંગલાચરણની જરૂર છે. મંગલાચરણમાં પરમાત્માનું ધ્યાન કરવા માટે જણાવ્યું છે. પરમાત્મા ધ્યાનથી મળે છે. પરમાત્માના જે સ્વરૂપના દર્શન કરતાં હૃદય પીગળે, આનંદ મળે, તે સ્વરૂપનું ધ્યાન હૃદયમાં પ્રેમથી કરો. કથામાં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કાર્યમાં વિઘ્ન કરે છે. દેવોને પણ ઈર્ષા થાય છે કે આ જીવ સત્કર્મ કરશે, નારાયણનું ધ્યાન કરશે, તો તે અમાર જેવું થશે, તે અમારામાંથી પગ મૂકીને વિમાને ચડી સ્વર્ગમાં આવશે. તેથી દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. જો દેવો પણ સત્કાર્યમાં વિઘ્ન કરતા હોય તો આ સંસારમાં સામાન્ય માનવીને તો પૂછવાનું જ શું? તે તો ડગલે ને પગલે આપણે વિઘ્ન કરવા માટે તત્પર જ હોય છે. તેથી દેવોને પ્રાર્થના કરવી પડે છે, હે દેવો, અમારા સત્કર્મમાં તમે વિઘ્ન કરશો નહીં. સૂર્યદેવ અમારું કલ્યાણ કરો, વરુણદેવ અમારું કલ્યાણ કરો. જેનું આચરણ મંગલમય છે તેનું ધ્યાન કરવું તે મંગલાચરણ. એને વંદન કરવું, તેનું સ્મરણ કરવું એ મંગલાચરણ. તેનું મનન અને ચિંતન કરવું એ મંગલાચરણ. પરમાત્મા એક જ મંગલ છે, કારણ કે પરમાત્માનું નામ મંગલ છે, ધામ મંગલ છે. સંસારની કોઈ પણ વસ્તુ કે જીવનું ચિંતન કરવું નહીં, કારણ નિષ્કામનું ચિંતન મનન નિષ્કામ બનાવે છે. મનુષ્ય પરમાત્માનું ચિંતન ધ્યાન કરે તો પરમાત્માની શક્તિ મનુષ્યમાં આવે. ક્રિયામાં અમંગલ પણ આવે છે કામથી. જ્યાં કામ છે ત્યાં કશો મંગલ નથી. કામ જેને સ્પર્શ કરે છે તેનું સર્વ અમંગલ. માટે સંસારના જીવોને કહેવાનું છે કે સાંસારિક વસ્તુઓનું ચિંતન કરશો નહીં. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતા નથી, તેથી તેનું સર્વ મંગલ છે. જેના મનમાં કામ છે એનું સ્મરણ કરશો તો એનું કામ તમારા મનમાં આવશે. સકામનું ચિંતન કરવાથી આપણા મનમાં સકામતા આવે અને નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. શિવજીનું બધું અમંગલ છે, પરંતુ શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો છે, તેથી તેનું સ્મરણ મંગલ છે. ઈશ્વર પૂર્ણ છે, નિષ્કામ છે. તેથી પરમાત્માનું સ્મરણ, ચિંતન, મનન, ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે. શ્રી કૃષ્ણનું સતત ધ્યાન કરો. શ્રી કૃષ્ણનું ધ્યાન કરનારો નિષ્કામ બને છે. જો શ્રી કૃષ્ણનું ધ્યાન સતત ન થાય તો વાંધો નહીં, પણ જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન સહેજ પણ ન કરો, કારણ તેનાથી આપણું મન બગડે છે. કદાચ પરમાત્માનું ધ્યાન ન થાય તો વાંધો નથી, પણ માનવ શરીરનું ધ્યાન ન કરતા. જે માનવ શરીરનું ધ્યાન બહુ કરે છે એનું મન બગડે છે. આ શરીર તો મળમૂત્રના આધારે છે. શરીરનું મૂળ જ અશુદ્ધ છે. ધ્યાન કરવા લાયક પરમાત્મા છે. ત્યારે પરમાત્માનું ધ્યાન કરવાથી આપણું મન સુધરે છે. જીવ અમંગલ છે, કારણ કે જીવને કામવૃત્તિ છે. કામ જેને મારે તે જીવ, અને કામ જેનાથી મરે એ શિવ. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં 3 મંગલાચરણ છે. વ્યાસજીનું મંગલાચરણ પહેલા સ્કંદમાં છે, સુખદેવજીનું મંગલાચરણ બીજા સ્કંદમાં છે, સુતજીનું મંગલાચરણ સમાપ્તિમાં છે. મંગલાચરણ 3 સમયે કરો: સવારે, મધ્યાહ્ને અને રાત્રે સૂતા પહેલાં. પથારીમાં પડ્યા પછી મનુષ્ય વધારે પાપ કરે છે. મનુષ્યની બુદ્ધિ 2 વખત બગડે છે. એક મધ્યાહ્ને 12ના ટકોરે ભોગથી મનુષ્યની બુદ્ધિ બગડે છે, અને બીજી રાત્રિના 12 વાગે કામથી મનુષ્યની બુદ્ધિ બગડે છે. સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પ્રભુનું ધ્યાન કરું છું. વ્યાસજી ધ્યાન કરતાં કરતાં બોલ્યા છે, વારંવાર એક જ સ્વરૂપનું ધ્યાન કરો. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસિક દર્શન. રામ,
શિવ કૃષ્ણ કોઈ પણ મનગમતા સ્વરૂપનું ધ્યાન કરવું. વ્યાસ પણ એમ કહેતા નથી કે ફક્ત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. જેને પરમાત્માના જે સ્વરૂપમાં પ્રીતિ હોય તે સ્વરૂપને ઈષ્ટ માની તે સ્વરૂપનું ધ્યાન કરવું. જેમાં આપણને આનંદ આવે તે આપણા ઈષ્ટ છે. એકમાં જ અનેક સ્વરૂપ અને નામ છે, પણ તત્વ એક જ છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકો તેવો પ્રકાશ દેખાશે. ઈશ્વરના સ્વરૂપ તો અનેક છે, પણ તત્વ એક જ છે. વ્યાસજીએ મંગલાચરણમાં કોઈ દેવનું નામ લીધું નથી. સર્વ દેવોનું પૂજન કરો, પણ ધ્યાન એક ઈષ્ટદેવનું જ કરો. ધ્યાન, ધ્યાત્યા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ. જો આ એકતા થાય ત્યારે જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહીં. કોઈ દુનિયાવી સંસાર જડ વસ્તુનું ધ્યાન ન કરો. કોઈ જીવનું ધ્યાન ન કરો. ધ્યાન કરવું હોય તો શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. અને જન્મોથી આ મનને રખડવાની ટેવ પડી છે અને ધ્યાનમાં પણ મન વિષયોનું ચિંતન કરવા લાગે છે. જ્યારે પણ ધ્યાન ધરતા મન ચંચળ બને છે ત્યારે પરમાત્માનું નામ વારંવાર કીર્તન કરો. ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. વાણીનું ભોજન થાય છે. ભોજન છે કીર્તન અને આંખનું ભોજન છે દર્શન. પરમાત્માના મંગળમય સ્વરૂપનું નિહાળતા નિહાળતા કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. પરમાત્માનું કરવાથી મન શુદ્ધ થાય છે, નહીં કે દાનથી કે સ્નાનથી તો શરીર શુદ્ધિ થાય છે. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું સતત ચિંતન કરશે નહીં ત્યાં સુધી સુધરશે નહીં. આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. ઠાકોરજીને મનથી મળવાનું છે. ધ્યાન વગર મનોમિલન થતું નથી. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો તો પરમાત્માની શક્તિ આવે છે. ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવ સાથે ઈશ્વરનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાનની પરિપક્વ અવસ્થા જ સમાધિ છે. વેદાંતોમાં તેને જીવ મુક્તિ માની છે. સમાધિ મળે તો જ જ્ઞાનીઓને મુક્તિનો આનંદ મળે છે. યોગીને સમાધિમાં બેસે ત્યાં સુધી તેનું મન સ્થિર રહે છે, પણ યોગમાંથી ઉઠ્યા બાદ આંખ ઉઘડતા તેમનું મન ચંચળ થાય છે. આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગે તે સાચી સમાધિ. ગોપીઓને આંખ કાન ઉઘાડે રાખી કૃષ્ણના ધ્યાનમાં તન્મય બને છે. આંખ કાન ઉઘાડા હોય અને સમાધિ લાગવી તે શ્રેષ્ઠ ગણાય છે. સમાધિના બે પ્રકારો, એક જળ અને બીજી ચેતન. જળ સમાધિમાં તે શ્રેષ્ઠ ગણાય છે. સમાધિના બે પ્રકારો, એક જળ બીજી ચેતન. જળ સમાધિમાં યોગીનું મન ઉપર બળાત્કાર કરે છે એ ઉત્તમ નથી. યોગી કદી રોગી બને છે. જળ સમાધિ કરતાં ચેતન સમાધિમાં શ્રેષ્ઠ યોગીઓની સમાધિ ચેતન સમાધિ છે. ઈશ્વરમાં લીન થવું એ જ સાચી સમાધિ છે. સંસારમાં તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. ભાગવતમાં વારંવાર ધ્યાન કરો, જપ કરો એમ કહેવામાં આવે છે. ભાગવતના દરેક સ્કંદમાં જપ ધ્યાનથી કથા આવે છે. ધ્યાન વગર ઈશ્વરના સાક્ષાત્કાર શક્ય નથી. વસુદેવ દેવકીને 11 વર્ષનું ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા. ભાગવતનો પ્રારંભ ધ્યાન યોગથી જ કરવામાં આવ્યો છે. જ્ઞાનીઓ ધ્યાન સાધના માર્ગનો આશ્રય કરી મુક્ત બને છે. જ્ઞાનીઓ જ્ઞાનથી ભેદનો નિષેધ કરે છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો તે જ્ઞાન માર્ગનો લક્ષ્ય છે, જ્યારે ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે, પણ રસ્તા જુદા જુદા છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાનપૂર્વક અને ભક્તિપૂર્વક થઈ શકે છે. તેથી સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ બંનેની જરૂર છે. ઈશ્વર અરૂપ છે, પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને છે તેનું સ્વરૂપ પરમાત્માનું ધારણ કરે છે. સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપોનું ભાગવતમાં વર્ણન કર્યું છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે મારા શ્રી કૃષ્ણ ગોલોકમાં બિરાજે છે. ઈષ્ટદેવમાં 16 અને વિશ્વાસ રાખી જગતના જળચેતન પદાર્થોમાં પ્રભુ રહેલા છે તેવો વિશ્વાસ રાખો. મંગળાચરણનો સગુણ અને નિર્ગુણાકાર અર્થ થઈ શકે છે. ક્રિયા અને લીલામાં તફાવત છે.
જીવ કરે તે ક્રિયા, પરમાત્મા કરે તે લીલા. ક્રિયા બંધનરૂપ છે, કારણ કે તેની પાછળ કર્તાનો આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. પરમાત્માને સ્વાર્થ કે અભિમાનનો સ્પર્શ થતો નથી. આથી તેમની લીલા બંધનમાંથી છોડાવે છે. જ્યારે ક્રિયા બંધનમાં નાખે છે, જીવોને પરમાત્માનંદનું જ્ઞાન કરવામાં પ્રભુ લીલા કરે છે. તેથી શ્રી રાત સર્વને લીલા કહે છે. શ્રી કૃષ્ણે માખણની ચોરી કરી તે મિત્રો માટે, પોતા માટે નહીં, વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે, દૈવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોને સમાન લીલા કરે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ પણ કરે છે. લીલા છે. વિનાશમાં પણ આનંદ છે. સર્વમાં દ્રષ્ટ હું છું. હુંનો નાશ થતો નથી. હું ઈશ્વરનો અંશ છું. પણ આ હું અહંકારમાં પરિણમવું ના જોઈએ. ગાંધારીએ શ્રીકૃષ્ણને મળવા આવે છે. ગાંધારીએ કહ્યું, શ્રીકૃષ્ણને શાપ આવ્યો, મારા વંશમાં કોઈને રહેવા દીધા નથી. જા, તારા વંશમાં પણ કોઈ રહેશે નહીં. શ્રીકૃષ્ણ શાપ મળ્યા બાદ પણ ઘણા ખુશ છે. તેઓ કહે છે, માં, હું વિચાર કરતો હતો કે આ બધાનો નાશ કેવી રીતે કરવો. સારું થયું તમે મને શાપ આપ્યો. મારું કાર્ય સરળ થઈ ગયું. લય એ પણ ઈશ્વરની અનેક લીલા છે. જીવની ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, પરંતુ લય ગમતો નથી. ગાંધારીને આશ્ચર્ય થયું કે આને લોકો ભગવાન કહે છે તે સાચું છે. વિનાશ પણ લીલા જ છે. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું છે, તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર પરમાત્માનું ધ્યાન ધરીએ છીએ. આદિકવે બ્રહ્માજીએ જે દિવ્ય જ્ઞાન નારાયણ આપ્યું છે તેનું વર્ણન અમે કરીએ છીએ. ધ્યાનની શરૂઆતમાં સંસાર દેખાય છે. ભગવાન ધ્યાનમાં તન્મયતા ન થાય ત્યારે સંસારનું ધ્યાન થશે તે છોડવા પ્રયત્ન કરો. ઈશ્વરનું ધ્યાન ન થાય તો કાંઈ વાંધો નથી, પણ સંસારને કોઈ સ્ત્રીને અર્જિત ધ્યાનમાં લાવશો નહીં. દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરમાં ઓટલા પર બેસવાનો રિવાજ એ ધ્યાન ધરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય તે સ્વરૂપનું ઓટલા ઉપર બેસીને ચિંતન કરવાનું છે, ધ્યાન કરવાનું છે. વ્યાસજી સાવધાન કરે છે, સત્કાર્યમાં અનેક વિઘ્ન આવશે, પણ પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી તે વિઘ્નથી પણ નાશ થાય છે. વિઘ્નનો નાશ થાય છે. ભાગવતમાં એક જ વાત વારંવાર કહેવામાં આવી છે કે ધ્યાન ધરો, ધ્યાન કરો. ધ્યાન વિના બ્રહ્મ સંબદ્ધ થતો નથી. પુનઃવૃત્તિ એ દોષ નથી. એક સિદ્ધાંતને બુદ્ધિમાં બરાબર ઠસાવવાનો હોય તો તેને વારંવાર